શ્રી ગિરિરાજ ધરણ કી જય. વાલા વૈષ્ણવ, આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ. આજે આપણે કૃષ્ણ અર્પણ ચેનલમાં કૃષ્ણ ભટ્ટ તાદૃશી જન તેને જાણીએ એના વિશેનો સત્સંગ કરીશું. જો તમે આ ચેનલમાં નવા હો તો તમે આ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઈક કરજો અને આ સત્સંગનો બીજા વૈષ્ણવની સાથે શેર કરજો. મધ્યપ્રદેશમાં આવેલા ઉજ્જૈન શહેરમાં શ્રી મહાપ્રભુજીના કૃપાપાત્ર સેવક સાચોરા બ્રાહ્મણ પદ્મા રાવલ રહેતા હતા. હવે એમને 4 પુત્રોમાં સૌથી મોટા પુત્ર હતા કૃષ્ણ ભટ્ટ. તેમણે વિદ્વાન ગુરુઓ પાસે ઘણા શાસ્ત્રોનો અભ્યાસ કર્યો હતો. ઉચ્ચ કક્ષાના તેઓ વિદ્વાન બન્યા હતા. હવે એમનું લગ્ન થયું. પત્ની ઉત્તમ દેવીજીવ હતા. તેમને 2 પુત્ર થયા, મોટા ગોકુળ ભટ્ટ અને નાના ગોવિંદ ભટ્ટ. આખો પરિવાર શ્રી ગુસાઈજીનો અને શ્રી ઠાકોરજીનો ઘણો જ કૃપાપાત્ર હતો. હવે એકવાર કૃષ્ણ ભટ્ટ જતીપુરા ગયા હતા. શ્રી ગુસાઈજીએ તેમને શ્રીનાથજીની સેવામાં રહેવાની આજ્ઞા કરી. કૃષ્ણ ભટ્ટ દરરોજ શ્રીજી બાવાના શૃંગાર કરતા, બધી સેવા પહોંચતા, પણ કદી શ્રીનાથજીના ચરણ સ્પર્શ ન કરે. તેમના મનમાં એવો ભાવ રહેતો હતો કે સેવામાં શ્રીનાથજીનું સુખ છે, ચરણ સ્પર્શ કરવાનું મારું સુખ છે, એમાં શ્રીનાથજીને શું સુખ થાય. વળી એમના મનમાં એવું પણ વિચારે કે માત્ર ચરણારવિંદનો સ્પર્શ કરવાથી શું થાય. જ્યારે ગોવર્ધનનાથજી પોતે મને પોતાના ચરણારવિંદનો સ્પર્શ કરાવશે ત્યારે જાણીશ કે આપની કૃપા થઈ. આમ તો માખી પણ શ્રીનાથજીના ચરણનો સ્પર્શ કરે છે, પણ તેને કશું જ્ઞાન નથી કે પોતે શું કરે છે. મારામાં પણ શ્રીનાથજીના ચરણ સ્પર્શ કરવાની યોગ્યતા છે કે નહીં તેની મને કેવી રીતે ખબર પડે. પરંતુ તેમના મનમાં સદા એવો વિરહ ભાવ રહેતો કે શ્રીનાથજી કૃપા કરીને મને ચરણ સ્પર્શ આપશે તો હું કરીશ. આપ કૃપા કરીને આપના બંને ચરણ મારા મસ્તક પર ધરશે તો જાણીશ કે કૃપા થઈ. આમ સેવા કરતા કરતા ઘણા દિવસો વીતી ગયા. શ્રીજી બાવાએ કૃષ્ણ ભટ્ટનો આ મનોરથ જાણ્યો. એક દિવસ શ્રી ગુસાઈજી શ્રીનાથજી બાવાના શૃંગાર કરવા પધાર્યા. તેઓ શૃંગાર કરતા હતા ત્યારે કૃષ્ણ ભટ્ટ બાજુમાં ઊભા રહી પ્રભુને પંખો કરવાની સેવા કરતા હતા. તે સમયે શ્રીજી બાવાએ શ્રી ગુસાઈજીને કહ્યું, કાકાજી, કૃષ્ણ ભટ્ટ આટલા દિવસથી મારી સેવા કરે છે, પરંતુ તેમણે કદી મારા ચરણ સ્પર્શ કર્યા નથી. કેમ રે કૃષ્ણ ભટ્ટ, શ્રીનાથજી બાવા શું કહે છે તમે સાંભળ્યું? મારા શ્રીનાથજી બાવા સત્ય કહે છે, પરંતુ આપ શ્રીનાથજીને પૂછો કે તેમના ચરણ સ્પર્શ કરવાની મારી યોગ્યતા છે. તેઓ મને પોતાનું ચરણ સ્પર્શ કરાવશે, આજ્ઞા આપે તો હું ચરણ સ્પર્શ કરું. શ્રી ગુસાઈજીએ કૃષ્ણ ભટ્ટની દીનતાભરી વાણીથી પ્રસન્ન થઈને શ્રીનાથજીને પૂછ્યું કે બાવા, કૃષ્ણ ભટ્ટની વાત આપે સાંભળી? શ્રીનાથજીએ સાક્ષાત દર્શન આપી આજ્ઞા કરી, કૃષ્ણ ભટ્ટ, મારી સામે આવો. આપે પોતાનો જમણો ચરણારવિંદ ચરણ ચોકી ઉપરથી ઊંચો કરી આગળ લંબાવ્યો. શ્રી ગુસાઈજીએ આજ્ઞા કરી, કૃષ્ણ ભટ્ટ, તમે બહુ જ ભાગ્યશાળી છો, ચરણ સ્પર્શ કરો. સાંભળતા જ કૃષ્ણ ભટ્ટ ગદગદ થઈ ગયા, કાંઈ બોલી શક્યા નહીં. ત્યારે શ્રી ગુસાઈજીએ પોતાના શ્રી હસ્તથી શ્રી કૃષ્ણ ભટ્ટનો હાથ પકડી તેમને શ્રીનાથજીના ચરણ સ્પર્શ કરાવ્યા. કૃષ્ણ ભટ્ટે ચરણ સ્પર્શ કરી હાથ નેત્રો ઉપર, માથે અને હૃદય પર લગાવ્યા. પછી બંને સ્વરૂપોને સાષ્ટાંગ દંડવત પ્રણામ કરી વિનંતી કરી કે મહારાજ, આપના ચરણારવિંદના પ્રતાપથી આ ચરણારવિંદ સદાને માટે મારા હૃદય પર બિરાજો. શ્રી ગુસાઈજીએ શ્રીનાથજી સન્મુખ તેમને આશીર્વાદ આપી તથાસ્તુ કહ્યું. કૃષ્ણ ભટ્ટે શ્રી ગુસાઈજીના સાનિધ્યમાં આ રીતે શ્રીજી બાવાના ચરણ સ્પર્શ કર્યા તે કર્યા.
તે દિવસ પછી ફરીથી કદી ન કર્યા, કારણ કે ભાવ દ્રઢ થયા પછી કોઈ વસ્તુની અપેક્ષા રહેતી નથી. કૃષ્ણ ભટ્ટ ઉજ્જૈનમાં પોતાના ઘરમાં રહેતા હતા. તે સમયે ગુજરાતમાંથી વ્રજમાં જવાનો મુખ્ય રસ્તો ઉજ્જૈન થઈને પસાર થતો. ગુજરાતના અને દક્ષિણના ઘણા વૈષ્ણવો કૃષ્ણ ભટ્ટનું નામ સારી રીતે જાણતા હતા. તેઓ મહાન ભગવદીય છે એમ જાણીને વ્રજમાં જતા રસ્તામાં કૃષ્ણ ભટ્ટને ભગવત સ્મરણ કરવા આગ્રહપૂર્વક તેમને ઘેર આવતા. કૃષ્ણ ભટ્ટને જેટલો પ્રેમ શ્રી ઠાકોરજી અને શ્રી ગુસાઈજી પર હતો, તેટલો જ વૈષ્ણવ પર પણ હતો. તેઓ ખાધે પીધે સુખી હતા. તેમની પાસે 10,000 રૂપિયા હતા. જે વૈષ્ણવ ઉજ્જૈન આવે તેમને પ્રેમથી અને આગ્રહથી પોતાના ઘેર લઈ જાય, સારી રીતે રાખે, આગ્રહ કરી પ્રસાદ લેવડાવે. વૈષ્ણવ વિદાય થવાની વાત કરે ત્યારે 1-2 દિવસ વધારે રોકે. વિચાર કરે કે વૈષ્ણવ ઘણા દિવસના શ્રમિક છે, થોડા દિવસ અહીં રહેશે તો તેમનો શ્રમ ઓછો થશે. વિદાયની આગલી રાતે વૈષ્ણવ સૂઈ ગયા હોય ત્યારે તેમના સામાનમાં ગુપ્ત રીતે 100 રૂપિયા અને મહાપ્રસાદ મૂકી દે. વૈષ્ણવને તેની ખબર પણ પડે. વૈષ્ણવ બીજા મુકામે જઈ સામાન ખોલે ત્યારે તેમને રૂપિયા અને મહાપ્રસાદ મળે. તેઓ આપસમાં કહે કે કૃષ્ણ ભટ્ટજીને ધન્ય છે, આવી ગુપ્ત સેવા તેમના સિવાય બીજું કોણ કરે. આમ કૃષ્ણ ભટ્ટ પોતાની મોટાઈ બતાવવા કે વાહ કરાવવા વૈષ્ણવની સેવા ન કરતા, પરંતુ ગુપ્ત રીતે સેવા કરતા કે જેની કોઈને પણ ખબર ન પડે. એકવાર શ્રી ગુસાઈજી ઉજ્જૈન પધાર્યા. તે સમયે કૃષ્ણ ભટ્ટ, તેમના પત્ની અને પુત્રો શ્રી ગુસાઈજીના શરણે આવ્યા. બ્રહ્મ સંબંધ પછી કૃષ્ણ ભટ્ટે વિનંતી કરી કે મહારાજ, હવે મને શી આજ્ઞા છે? કૃષ્ણ ભટ્ટ, શ્રી મહાપ્રભુજીના માર્ગમાં એક જ મુખ્ય કર્તવ્ય છે કે તે ભગવત સેવા. હું તમને શ્રી ઠાકોરજીનું સ્વરૂપ પધરાવી આપું છું, તમે એમની સેવા કરો. કૃપાનાથ શ્રી ઠાકોરજીના સ્વરૂપનું મહાત્મ્ય અનુભવાય તો શ્રી ઠાકોરજીમાં પ્રેમ સુદૃઢ બને, તો ચિત્ત સેવામાં લાગે. શ્રી ગુસાઈજી કૃષ્ણ ભટ્ટના હૃદયનો આ ભાવ સમજી ગયા. બીજા દિવસે સવારે આપ શ્રી કૃષ્ણ ભટ્ટને સાથે લઈને ક્ષિપ્રા નદીમાં સ્નાન કરવા પધાર્યા. ત્યાં સ્નાન કરી સંધ્યાવંદન કર્યું. નદી કિનારાની રજમાંથી શ્રી બાલકૃષ્ણલાલજીનું સુંદર સ્વરૂપ સિદ્ધ કર્યું. તે પધરાવી આપ કૃષ્ણ ભટ્ટને ઘેર પધાર્યા. રજમાંથી સિદ્ધ કરેલા એ સ્વરૂપને પંચામૃત સ્નાન કરાવ્યું. પછી અભ્યંગ સ્નાન કરાવ્યું. સ્વરૂપ રજનું એટલે કે માટીનું હોવા છતાં તેને કોઈ પરિશ્રમ થયો નહીં. આ દર્શન કરી શ્રી કૃષ્ણ ભટ્ટને તે સ્વરૂપમાં ભાવ વધ્યો. તેમણે શ્રી ગુસાઈજીને વિનંતી કરી કે કૃપાનાથ, મને સેવા માટે આ સ્વરૂપ પધરાવી આપ્યો. શ્રી ગુસાઈજીએ શ્રી બાલકૃષ્ણલાલજીનું સ્વરૂપ તેમને પધરાવી આપ્યું. કૃષ્ણ ભટ્ટે હાથ જોડી અને વિનંતી કરી કે કૃપાનાથ, મને આપની સેવા કરવાની પણ ઘણી અભિલાષા છે. શ્રી ગુસાઈજીએ તેમને પોતાના પાદુકાજી પધરાવી આપ્યા. કૃષ્ણ ભટ્ટ તેમના સમગ્ર પરિવાર સાથે મળીને શ્રી બાલકૃષ્ણલાલજી અને શ્રી પાદુકાજીની સેવા તન મન ધનથી કરવા લાગ્યા. કૃષ્ણ ભટ્ટ સેવાના અનવસરના સમયે એકાંતમાં બેસી શ્રી મહાપ્રભુજી અને શ્રી ગુસાઈજીના ગ્રંથો વાંચે અને તેમનું મનન કરે. સત્સંગ માટે વૈષ્ણવ આવે તો તેમને પણ ગ્રંથો સમજાવે. તેઓ ક્યારેય વૈષ્ણવોની સાથે લૌકિક વાતો કરતા નહીં. વર્ષમાં 2-3 મહિના શ્રી ગુસાઈજીના દર્શને ગોકુળ જતા. શ્રી ગુસાઈજીની ઘણી સેવા કરતા. અને એકવાર શ્રી ગુસાઈજી તેમના પર વિશેષ પ્રસન્ન થયા. આપે શ્રી સુબોધિનીજીના પૂરા પોથીજી કૃષ્ણ ભટ્ટને પધરાવી આપ્યા.
કૃષ્ણ ભટ્ટ તે વાંચવા અને વિચારવા લાગ્યા, પણ તેમને એમાં સમજ પડી નહીં. તેમણે શ્રી ગુસાઈજીને વિનંતી કરી કે કૃપાનાથ, મહાપ્રભુજીની વાણી ઘણી દુર્બોધ છે, આપ કૃપા કરો તો જ સમજાય એવી છે. શ્રી ગુસાઈજીએ કૃપા કરી શ્રી સુબોધજીના ઉપર શ્રી ટિપ્પણીજી નામની ટીકા લખી કૃષ્ણ ભટ્ટને સમજાવી. શ્રી ગુસાઈજીની કૃપાથી કૃષ્ણ ભટ્ટને તત્કાલ પુષ્ટિ માર્ગનું રહસ્ય તેમના હૃદયમાં પ્રકાશિત થયું. ત્યારથી કૃષ્ણ ભટ્ટ દરરોજ નિયમપૂર્વક શ્રી સુબોધજીનું વાંચન અને કથા કરવા લાગ્યા. તેમના મુખે કથા શ્રવણ કરવા અનેક વૈષ્ણવો આવતા. તેમાં નિહાળચંદભાઈ નામના વૈષ્ણવ નિયમિત કથા સાંભળવા આવતા. ફરી પાછા એકવાર કૃષ્ણ ભટ્ટ ગોકુળ ગયા. સાથે એક કણબી વૈષ્ણવ પણ હતા. એક દિવસ શ્રી ગુસાઈજી સ્નાન કરીને શ્રી ગિરિરાજજી ઉપર શ્રીજી બાવાની સેવામાં પધારતા હતા. પાછળ કૃષ્ણ ભટ્ટ અને પેલા કણબી વૈષ્ણવ પણ હતા. તેમણે કૃષ્ણ ભટ્ટને પૂછ્યું કે ભટ્ટજી, તમે એક દિવસ કથામાં કહ્યું હતું કે ગોવર્ધન રત્ન ખચિત ધાતુમય છે અને ગોવિંદ કુંડ દૂધથી ભરેલો છે, પણ અહીંયા તો એવું કાંઈ દેખાતું નથી. આ વાત શ્રી ગુસાઈજીએ સાંભળી અને પૂછ્યું કે આ વૈષ્ણવ શું કહે છે. ત્યારે કણબી વૈષ્ણવે ફરીથી એ પ્રશ્ન પૂછ્યો. તે સમયે સેવામાં પધારવાની ઉતાવળ હોવાથી આપશ્રી કશું બોલ્યા નહીં. રાજભોગની આરતી બાદ આપશ્રીએ બેઠકમાં પધારીએ વૈષ્ણવને બોલાવ્યા અને આજ્ઞા કરી કે વૈષ્ણવ જુઓ તો ખરા, આ ગોવર્ધન રત્ન ખચિત ધાતુમય છે અને ગોવિંદ કુંડ દૂધથી ભરેલો છે. એમણે જોયું તો એવા જ દર્શન થયા. ત્યારે એ કણબી વૈષ્ણવ આવીને શ્રી ગુસાઈજીને દંડોત કર્યા અને કહ્યું, મહારાજ, આપના વિના મારા જેવા તુચ્છ જીવ પર આવી કૃપા કોણ કરે. પછી એ જઈને ગોવિંદ કુંડમાંથી એક લોટી જળ ભરી લાવી કૃષ્ણ ભટ્ટને બતાવીને કહ્યું કે તમારી કૃપાથી આજે શ્રી ગુસાઈજીએ મને આ અલૌકિક દર્શન કરાવ્યા. તમારી કૃપાથી જ શ્રી ગુસાઈજીએ મારા ઉપર આ કૃપા કરી છે. આ પ્રસંગ દ્વારા બતાવ્યું કે આપણો માર્ગ વૈષ્ણવ દ્વારા ફલિત થાય છે, માટે હંમેશા વૈષ્ણવનો સંગ કરવો. વૈષ્ણવની કૃપાથી જ ગુરુની કૃપા થાય છે અને ગુરુની કૃપા થાય પછી કોઈ બાબતની ન્યૂનતા રહેતી નથી. માટે આ માર્ગમાં વૈષ્ણવનો સંગ સર્વોપરી છે. તો આજનો આ સત્સંગ શ્રી ઠાકોરજીના ચરણોમાં સમર્પિત. બોલો શ્રી વલ્લભાધીશ કી જય.